અંજાર પોલીસ મથકમાં નોંધાયેલા રૂ. 22,64,000ના ખનીજ ચોરી અંગેના કેસમાં આરોપી ધનાભાઈ કરણાભાઈ રબારી તથા નાગજીભાઈ આશાભાઈ રબારીની આગોતરા જામીન અરજી. તો માનકુવા પોલીસ મથકમાં નોંધાયેલા લોનની રકમ હેત્રપિંડીથી મેળવવાના કેસમાં આરોપી રિયાઝ રજાકભાઈ રાયમાની નિયમિત જામીન અરજી અને અબડાસા તાલુકાના પરજાઉ ગામના એટ્રોસિટી કેસમાં આરોપી અશોકસિંહ સામતસિંહ જાડેજાની નિયમિત જામીન અરજી નકારાઈ હતી. માટી ચોરીના કેસમાં ફરિયાદીની ફરજમાં રૂકાવટ કરી જાથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ પથ્થરમારો કરવાના કેસમાં આરોપીઓ પૈકી ધનાભાઈ રબારી અને નાગજીભાઈ રબારીએ કરેલી આગોતરા જામીન મેળવવાની અરજી અંગેની સુનાવણીમાં અંજાર સેશન્સ કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી અરજી નકારી હતી. તો માનકુવાના કેસમાં ફરિયાદીની લોનની રકમ રૂ. 3,20,190 હેત્રપિંડીથી પડાવી લેવાના કેસમાં બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ આરોપીઓ પૈકીના રિયાઝ રાયમાના નિયમિત જામીન નકાર્યા હતા. આ ત્રણેય કેસમાં સરકાર તરફે ધારાશાસ્ત્રી એસ. એ. મહેશ્વરીએ હાજર રહી દલીલ કરી હતી. બીજી તરફ અબડાસા તાલુકાના પરજાઉ ગામમાં ગૌચર જમીનમાં કરેલા દબાણ મામલે કરાયેલી અરજીનું મંદુખ રાખી ફરિયાદીને જાથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં શરતોને આધીન મળેલા જામીનમાં શરતભંગ થતા જામીન રદ કરવા અરજી કરાઈ હતી. આ કેસમાં ભુજની સેશન્સ કોર્ટે બંને પક્ષે દલીલ સાંભળ્યા બાદ અગાઉ આપેલા જામીન રદ કરી ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી વકીલ કે. એમ. ધુવા, બી. આર. જાડેજા, સી. એસ. મહેશ્વરી તથા દીપક કે. મહેશ્વરીએ હાજર રહી દલીલ કરી હતી.